આ ઈચ્છા છે ભગવાન મહારાજ જેવા અને અંગીકાર કરે છે. શાસ્ત્રીજી મહારાજે આ પ્રણાલિકા બાંધી છે અને ધુંધુબાજ માર્ગ ચલાવ્યો છે. કેવા સિદ્ધાંતો સ્વામીના, અને એ સિદ્ધાંતોના હિસાબે આ ચાલે છે. હજારો જીવો ભગવાનના માર્ગે ચડે છે. જીવો કેટલા જપ યજ્ઞો, બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, કેવા મોટા મોટા સ્પેશિયલ ટ્રેનો, જપ યજ્ઞો, શિબિરો બધું થઈ હોય. આ બધા આની પાછળને હેતુ કારણ હોય તો જીવોને કલ્યાણનો માર્ગ બતાવવા માટે. એવો કલ્યાણ માર્ગ, ધનુભાઈ માર્ગ. ત્યારે સત્સંગમાં જે થાય છે એ બધું એમણે જે રસ્તો પાડી ગયા એ થાય છે. એ વર્ષો પહેલા એ આ ચિંતન આવું ને એ કઠણ છે. માર્ગે ચાલવું સરળ છે, માર્ગ ખેડવો ને એ કઠણ છે. ઠીક લ્યો. સોમનારાયણ હાડા 8 થયા.